દલાલ બનીને એસએમસી ના માણસો આવ્યા, અહીંયાથી કેમ્પ ઉખાડી નાખ્યો. મંડપ સર્વિસ વાળાનો મંડપ, એમની ખુરશીઓ, અહીંયા બેનરો લાગ્યા તે લઈ ગયા. અમે આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે પૂછતા હતા કે અમારો ગુનો શું, અમે અહીંયા શું ખરાબ કામ કર્યું. અમે અહીંયા એટલું જ કામ કર્યું કે જે જરૂરિયાતમંદ ગરીબ ઘરના વ્યક્તિઓ આવે એને અમે ફોર્મ ભરાવીએ, જરૂરી કાગળો હોય એ કાગળોની અમે સમજ આપીએ અને એમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દઈએ. 1 રૂપિયો લેતા નથી. અમે તો આ રાજકીય પાર્ટીના વ્યક્તિ તરીકે અમે સેવાનું કામ કરીએ છીએ. બોલો સાહેબ, કેમ કાઢવા આવ્યા છો? ટેબલ લેવા માંડો આપણે માણસ 2 મિનિટ કમો. ટેબલ બેબલ બધું, પણ કાઢવા કેમ આવ્યા છે તમે કયો? ઇલીગલ છે હે? કેવી રીતે આરટીએ નું કામ કરવું ઇલીગલ છે? ટેબલ લેવા માંડો આપણે માણસ આવી ગયો. ભાઈ તમારે કાંઈ નહીં લેવાનું હોય. હેલો નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જનતાના અવાજમાં તમારું હાર્દિક સ્વાગત છે. આરટીઓના ફોર્મ નિશાળના ભરતા હતા ત્યારે એસએમસીના માણસોએ આવીને આમ આદમી પાર્ટીના મંડપ તોડી નાખ્યા. તે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો અને વિડીયો તમને બતાવી રહ્યો છું. તો વિડીયો તમે પૂરો જોજો અને વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કામ કરવું એ ગુનો છે. સાંભળો, આરટીએ નું ભાઈ આ પકડો, આ પકડી રાખો. આરટીએ નું કામ કરવું એ ગુનો છે. સાંભળો, આરટીએ નું ભાઈ આ પકડો, આ પકડી રાખો. છોડો, કામિનીબેન સાથે વાત કરો. મારી વાત થઈ ગઈ. કામિનીબેન સાથે વાત કરી લો. અરે કરાવું છું પણ આ મંડપને નહીં ટચ કરાય. આરટીઈ નું કામકાજ કરવું ગુનો છે. બાળકોને શિક્ષણ અપાવવું ગુનો છે. બાળકોને શિક્ષણ અપાવવું એ ગુનો છે. બાળકોને શિક્ષણ અપાવવું એ ગુનો છે. અરે ભાઈ, હું એમને તમારા માણસ કેવું થઈ ગયું એમને? એક મિનિટ ભાઈ, મારો મંડપ વાળો અહીંયા ઉભો છે ને, સાંભળો, મારો મંડપ વાળો ઉભો છે ને, મારો મંડપ વાળો ઉભો છે ને અહીંયા. અમે અમારા મંડપ વાળા ભાઈ કરાવી લઈશું. બોલાવી લો પોલીસ. એક મિનિટ રહેવા દે ભાઈ, રહેવા દે. બોલાવી લો પોલીસ, બોલાવી લો. રાક્ષસો છો. આરટીએ નું કામ કરું. છોકરાઓને એડમિશન અપાવવું ગુનો છે. છોકરાઓને એડમિશન અપાવવું એ ગુનો છે. આમ જો પૂછવા ભાઈ ને, અને ફોન કરી દો ગુનો છે. તમારા છોકરાઓ સરકારી સ્કૂલમાં ભણવા જાય, છોડી દો. 1 મિનિટ, તમે આ છોડી દો. કેસ કરો. અરે ભાઈ સાંભળો, જો આરટીએ નું કામ કરવું ગુનો હોય ને તો તમે કહો ચાલો. છોકરાને એડમિશન અપાવવું એ ગુનો છે. બેશરમીની હદ હોય. ચાલો, રોડ ઉપર આટલું બધું દબાણ છે, તમને નહીં દેખાતું? પ્રાઇવેટ શાળાના બોર્ડ હટાવો નહીં. અહીંયા આરટીએ નો મંડપ નક્કી બેઠા છે, તમને તકલીફ થાય છે. ભાજપની દલાલી કરો છો. એ તમારું કામ નથી. એ ભાઈ, એ તમારું કામ નથી. ભાજપની દલાલી કરો છો. આરટીઈ ના ફોર્મ ભર્યામાં તમને વાંધો છે. આરટીઈ નું કામ કરીએ ગુનો છે. આરટીઈ નું કામ કરીએ ગુનો છે. સાંભળો, સાંભળો, એક મિનિટ, તમે એમ નહીં કરો. તમે એમ નહીં કરો. આરટીઈ નું કામ કરીએ ગુનો છે. એ લોકો અરે પણ હું એમ કહું છું, સાંભળો, આરટીઈ નું કામ કરવું એ ગુનો છે. ભાઈ, એ મંડપ સર્વિસ વાળો છે. મંડપ વાળો છે ને, મંડપ વાળો છે ને, એ અમારો મંડપ વાળો છે. લઈ લે, અમારો મંડપ વાળો લઈ લે. અમારો મંડપ વાળો છે ને, આ અમારો મંડપ. એમને કામ નહીં બોલતો. અમારો મંડપ વાળો લે છે ને. ભાજપની દલાલી કરો છો. ભાજપના દલાલ છો તમે. શું નામ છે તમારું?
તમારું નામ શું છે ભાઈ? તમારું નામ શું છે? તમારું નામ શું છે? બોલો ને. તમારું નામ શું છે? આ ખોલે છે એવી રીતે તમે દાદાગીરી કેમ કરો છો? આ દાદાગીરી તમે કરો છો? દાદાગીરી તમે કરો છો? ઇલીગલ નથી. ઇલીગલ તમે સુરતમાં ચલાવો છો. તમે જુઓ તમારી એસએફસી ની અંદર ઇલીગલ કેટલું ચાલે છે. ગટરના ઢાંકણા ખુલ્લા હોય તો છોકરા મરી જાય છે. એ તમને નથી દેખાતું? ઇલીગલ ડ્રેનેજ કનેક્શન આપી દો છો, નથી દેખાતું? હવે આરટી નો કેમ્પ લગાવી ઇલીગલ. બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવાની વાત કરીએ ઇલીગલ. ભાજપની દલાલી છે તમારી. તમારું કામ નથી ભાઈ. બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવાનું કામ નથી. સંસ્થા છે એના માટે. બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવાનું મારું કામ નથી. લીગલ કરો તમે. તો લીગલ તો કરીએ છીએ. મંજૂરી લીધી છે. તમારા અધિકારી મંજૂરી બતાવો ને. તમારા અધિકારી પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં બીજી હોય ઓફિસે ન આવે. પહેલા બંગલે અમે જઈએ. મંજૂરી બતાવો પહેલે. તમારા અધિકારી ઓફિસમાં ન હોય તો કોને મળવાનું? મંજૂરી કામ કરો ભાઈ. પણ મંજૂરી માગી છે. પહેલે કામ કરો. મંજૂરી માગી છે. બતાવો મંજૂરી. મંજૂરી માગી કામ કરો. બરાબર છે. કામિની બેનના ટેબલ ઉપર છે. પૂછો. મંજૂરી લાવો પછી બધા આવો. કામિની બેનના ટેબલ ઉપર છે. કામિની બેનના ટેબલ ઉપર છે. ચાલો ભાઈ પબ્લિક ખાઈ ખાઈ. ભાજપના દલાલ બનીને કામ કરો છો. તમે તમારું કામ કરો ને ભાઈ. છે પણ કામ કરીએ છીએ. ભાઈ સીધી બીધી તમારે કરવાની કોઈ જરૂર નહીં. ભાજપની દલાલી રીત તમે કરો છો. તમને સલાહ દો છો. અને એ દારૂ વેચતા હોય એવી રીતે તમે આવી ગયા. એ ભાઈ એને ધમકી નહીં મારો. એસએફસી જે કામ કરવાના એ કરતા નથી. તમારે રોટી જરૂર છે રોડ બનાવતો અમારા પૈસા અમારા ઇલીગલ મંડપ કરીએ કે નહીં કરીએ? પણ આ આરતી નું કામ છે ભાઈ. અહીંયા બાળકોને એડમિશન અપાવવાનું કામ ચાલે છે. અમારા વેરાના પૈસા તમે નવા ડેવલપ એરિયા કરો છો, ત્યાં વાપરો છો. પૈસા ડેવલપ કરો છો એ કેમ નથી લેતા તમે? અમે આરતીમાં એડમિશન અપાવવાનું કામ કરીએ. દારૂ વેચીએ છીએ. અહીંયા કઈ ખોટું કરીએ છીએ. ખોટું કામ થઈ રહ્યું છે ભાઈ. અમે ખોટું કરતા હોય કયો? દીપકભાઈ એક વસ્તુ તમે સમજો. કામિની બેન એમ કહે છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં એ બીજી છે, ઓફિસે આવતા નથી. તો શું કરવાનું? 12 તારીખે પૂરું થઈ જશે. 28 થી 12 તારીખ છે. 12 તારીખે પૂરું થઈ જશે. પછી 12 તારીખે પૂરું થઈ જાય પછી શું કરવાનું? બરાબર છે. 12 તારીખે પૂરું થઈ જાય પછી સેવાનું કામ. અરે આરતી એની 12 તારીખ છે. આ બધા શિક્ષણ જેવું હાલત કરી નથી. એ જો એસએસસી ને 12 ના છોકરા લોકોની એક્ઝામ છે ને તમે આ બદલાવ કરો છો. આવી જાઓ સાથે છોકરા લોકોને એક્ઝામમાં પૈસા મળવા પડી જાય છે. આજે આ છોકરા કરો છો કોઈ બીજું કામ નથી. ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે. ગેરકાયદેસર કનેક્શન હોય ત્યાં તમારે નથી જવું. દીકરાનું મોત થઈ ગયું એનો કોઈ જવાબ નથી દીધો તમે. અને અહીંયા આરટી ના ફોર્મ ભરવા ઉભા રહીએ તો ભાજપના એજન્ટ બનીને અમારું બંધ કરવા આવ્યા. એ લોકો એક કામ કર્યું છે. બીજું ચીચીયા ચાકર બની ગયા વિશે ભાજપની દલાલી કરે છે ને કરાવે છે. બંધ કરાવો છો. બાકી નહીં તો તમને તકલીફ ન થવી જોઈએ. અમે અહીંયા દારૂ નથી વેચતા. છોકરાઓના એડમિશન માટે જઈને બેઠા છીએ. છોકરાઓના મને સાંભળો, અહીંયા ગરીબ વાલી આવે તમે છે. ચિઠ્ઠીના ચાકર છો, અમે જાણીએ છીએ. તમારાથી કોઈ આપણા આઈએસઆઈ ઓફિસર ચિઠ્ઠીનો ચાકર છે, રાષ્ટ્રપતિ ચિઠ્ઠીનો ચાકર છે, સુપ્રીમ કોર્ટના જજો ચાકર છે. તો પ્રજા જાય ક્યાં? પ્રજા જાય ક્યાં? જવાબ આપો અમને. દાદાગીરી કરીને તમે સામાન લઈ લો છો. આપણા ભાજપના રાજકારણ છે. બે આઈએસઆઈ ઓફિસર એના વચ્ચે કામ થવા દીધું છે. બતાવો. અરે પણ મંડપ વાળો છે. હા. અરે પણ અહીંયા મંડપ વાળો છે. અરે મંડપ વાળો છે. કેમ નહીં મળે? કેમ નહીં મળે? અરે એમ નહીં. અહીંયા દારૂ વેચે છે. અહીંયા ખબર રમાય છે. અહીંયા દારૂ રમતા. અરે ભાઈ મારા અહીંયા અમે બાળકોને એડમિશન અપાવવાનું કામ કરતા હતા.
અહીંયા કોઈ ગલત કામ કરતા હતા, ઇલીગલ પ્રવૃત્તિ અહીંયા હાલતી હતી, તમે આટલી દાદાગીરી વાપરી આવી રીતે કરી નાખો. તમારા અધિકારીઓ આવે છે, તમારા અધિકારીઓ અમને કહો, તમે આ પેલી ખુરશીઓના કાઢતા નહીં મળે ભાઈ, નહીં મળે. તમારું નામ હું કીધું? દીપકભાઈ પાટીલ, CR પાટીલની હવાઈ હાલતા છે એવું જશે તમારું? ચાલો ભાઈ. અને ક્યાં હોય તમારી ઓફિસ? ભાઈ તમારી ઓફિસ ક્યાં હોય? વાત સાંભળો. ઘરે ઘરે ફરીને જાતો છો. હેરાન કરવાનું કામ કરો છો. અરે ઇલીગલ નહીં, ખુરશી લીગલ છે, ખુરશી અમારી છે, ખુરશી અમને આપી દો. અરે પણ તમે ઉપર બંધ કરો, અરે અમારી ખુરશીઓ છે, અમારી ખુરશીઓ છે. અરે ખુરશીઓમાં બાળકોને અરે છોકરાઓને એડમિશન અપાવતા હતા, છોકરાઓને એડમિશન અપાવતા હતા. ઓકાત નથી ઉઠાવવાની તમારી, ઓકાત નથી ભાજપના એની કોઈ ઓકાત નથી. એક પણ તમારે હટાવી બતાવે. અરે આ તો ભાઈ તમે હાથ ટીકા કરો, તમે અમને ધક્કો મારતા હતા ત્યારે તમે કહ્યું એમને? અરે ક્યાં શું કર્યું? તમે અમે શું કર્યું? અમે શું ગલત કરી? અરે ભાઈ સામાન તો કોઈ મંડપ વાળાનો છે, મંડપ વાળાનો સામાન છે. અહીંયા ફોર્મ ભરવાનું કામ છે. મંડપ વાળા તો કાઢી રહી અરે બોલાવો ને, ધમકી નહીં આપો, પોલીસ ની ધમકી નહીં આપો. જાહેર જીવનના માણસો છીએ, પોલીસ ની ધમકી નહીં આપો. અરે ધીરે છે, અવાજ જ છે મારો, આવો જ અવાજ. હા ઘરે આવું જ બોલો. ભાજપના દલાલો કોઈ આવે ને એની સામે આવું જ બોલીએ. ભાજપની દલાલી કરવા કોઈ આવે એની સામે આવું બોલીએ. પ્લીઝ તમે રિક્વેસ્ટ છે કે જેટલું પણ દબાણ છે એટલું દબાણ પાડીએ. બધું ખાઓ. કોઈ પણ જઈએ નહીં, કશે પણ કઈ ભાજપની દલાલી કરવા માટે આ લોકો નીકળી પડ્યા છે. આજે અહીંયા અમરોલી 4 ભુજા ખાતે આ બતાવો જરા, કેમને આંગણવાડીનું એડ્રેસ બતાવો. અમરોલી 4 ભુજા ખાતે આરટી નો કેમ્પ અમારા પ્રફુલભાઈ, નિલેશભાઈની આગેવાનીમાં અહીંયા ચાલતો હતો. અને આ કેમ્પ આજે ભાજપના દલાલ બનીને જે અધિકારીઓ આવ્યા, ભાઈ નજીક ભાજપના દલાલ બનીને એસએમસી ના માણસો આવ્યા. અહીંયાથી કેમ્પ ઉખાડી નાખ્યો. મંડપ સર્વિસ વાળાનો મંડપ, એમની ખુરશીઓ, અહીંયા બેનરો લાગ્યા તે લઈ ગયા. અમે આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે પૂછતા હતા કે અમારો ગુનો શું, અમે અહીંયા શું ખરાબ કામ કર્યું. અમે અહીંયા એટલું જ કામ કર્યું કે જે જરૂરિયાતમંદ ગરીબ ઘરના વ્યક્તિઓ આવે એને અમે ફોર્મ ભરાવીએ, જરૂરી કાગળો હોય એ કાગળોની અમે સમજ આપીએ અને એમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દઈએ. 1 રૂપિયો લેતા નથી. અમે તો આ રાજકીય પાર્ટીના વ્યક્તિ તરીકે અમે સેવાનું કામ કરીએ છીએ. અમારે જેટલા લોકો આવે એના બાળકોને સારું શિક્ષણ મળે એ ધ્યેય સાથે અમે કામ કરીએ છીએ. તો અમારો શું વાંક? પણ અમારો એ વાંક કે અમે ભાજપના નેતાઓના પગમાં જઈને પડ્યા નહીં. અમે ભાજપના નેતાઓની વાહવાહી ન કરી. આર્ટિકલ 42 ઉલ્લંઘન કરે છે. જો આ સામાન્ય વ્યક્તિ બોલે છે, સામાન્ય વ્યક્તિ બોલે 42 તો ટોટલી સરકાર ઉલ્લંઘન કરે છે. સંવિધાનની રીતે એને જીવવું જ નથી, એ સંવિધાનની રીતે સરકાર ચલાવી જ નથી. એની औकात જ નથી ચલાવવાની. આ સામાન્ય જનતાનો ગુસ્સો છે. આ સામાન્ય જનતાનો ગુસ્સો છે. અમે અહીંયા કેમ્પ નાખીને બેઠા હતા. અમે દારૂ નથી વેચતા, અમે અહીંયા જુગાર નથી રમતા, અમે અહીંયા ખોટા ધંધા નથી કરતા.
ભાજપ વાળા તમામ અનૈતિક ધંધાઓ કરે છે. અમે અહીંયા ખાલી બાળકોને એડમિશન અપાવવાની વાત કરતા હતા. આજે એસએમસી ના માણસો આવ્યા, લીધો, આવીને અમારા ટેબલ લઈ ગયા. અમને શું કીધું કે આની પરમિશન બતાવો. અરે ભાઈ, પરમિશન માટે છેલ્લા 5 દિવસથી અમારા પદાધિકારીઓ કતારગામ ઝોન ઓફિસમાં એક પણ ઇજનેર કાર્યપાલક અધિકારી ઝોનલ ચીફ હાજર નથી. બધા લોકો એવું કહે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 તારીખે સુરતમાં આવી રહ્યા છે એની તૈયારીઓમાં છીએ. અહીંયા કોઈને આવવું નથી, કોઈને પરમિશન આપવી નથી અને આરટીઈ ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ છે. એટલે કે 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી જ ફોર્મ ભરી શકાય. એની પછી કોઈ ફોર્મ ન ભરી શકે. જો અમે અહીંયા કેમ્પ નાખીને ન બેસીએ તો 12 તારીખ તો 3 દિવસ પછી આવી જશે. ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ જશે. હજારો લાખો વિદ્યાર્થીઓ આરટીઈમાં એડમિશન લીધા વગરના રહી જશે. જવાબદારી કોની? અમે તો આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે લડીએ છીએ, પરંતુ આ ભાજપના દલાલો, ભાજપના નેતાઓના ઈશારે કામ કરતા એસએમસીના કર્મચારીઓ રાક્ષસની જેમ તૂટી પડ્યા. જાણે પોતે જ દાદા હોય એમ. દીપક પાટીલ નામનો એક માણસ, એ પોતે એવું કહેતો હતો કે દબાણ ખાતામાંથી છું. દીપક પાટીલ નામનો માણસ કે જોર હુકમી વાપરીને ખુરશી ભરી લીધી, ટેબલો લઈ લીધા અને હવે એવું કહે છે કે તમે આવો, હું તમને ઝોનમાંથી આપું. એનો સીધો મતલબ એવો છે કે ભાજપના નેતાઓ એવું ચાહે છે કે કોઈ સામાન્ય વ્યક્તિઓને એમનો અધિકાર ન મળવો જોઈએ. કોઈ સામાન્ય ઘરનો દીકરો સ્કૂલમાં ભણવો ન જોઈએ, કોઈ ગરીબનો દીકરો સ્કૂલમાં ભણવો ન જોઈએ. આ ભાજપની માનસિકતા છે. અમે એની સામે લડીએ છીએ. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં આવતા હોય, એમણે તો આખા દેશના બાળકોને સારું શિક્ષણ કેમ મળે એનું કામ કરવું જોઈએ. અમે એ કામ કરીએ છીએ. બાળકોને એડમિશન મળી જાય, ફ્રીની અંદર ભણે, ભણી ગણીને કોઈ સામાન્ય ઘરનો માણસ મોટો અધિકારી બની જાય, કલેક્ટર બને, કમિશનર બને, સીએ બને, એડવોકેટ બને અને એના ઘરની ગરીબી દૂર કરે. પણ આ ભાજપ આવું નથી ચાહતું. આજે અમરોલીની અંદર કેટલા બધા લોકોએ જોયું કે એસએમસીના માણસો કેવી દાદાગીરી કરે છે. લોકોએ એમ કીધું કે આ રોડ ઉપર ઠેક ઠેકાને દબાણો છે, દબાણ દૂર કરો. આ જ અમરોલી વિસ્તારની ઘટના છે. હજુ 1 મહિના પહેલા કેદાર નામનો દીકરો ખુલ્લા ગટરની અંદર પડીને મરી ગયો. એસએમસી ત્યાં નથી જતું. એ ગેરકાયદેસર જેમણે જોડાણો કરી દીધા હતા એની સામે કંઈ નહીં કરે, કારણ કે આ અધિકારીઓ ભ્રષ્ટાચારીઓ છે, પૈસા ખાય છે. આ ભાજપના નેતાઓના ખીચામાં પૈસા જાય છે. એટલે ભાજપના કોઈ પણ નેતાની સામે અધિકારીઓ નહીં બોલે. પણ આમ આદમી પાર્ટી લોકોની માટે કંઈક સારું કામ કરવા નીકળશે એટલે એમને રોકશે, એમની ઉપર પોલીસ કેસ કરશે, એમના મંડપો લઈ જશે, અત્યાચારો કરશે. પણ ભાજપના દલાલો કાન ખોલીને સાંભળી લો, ભાજપના નેતા સાંભળી લો. અમે તમારાથી ડરશું નહીં, ચૂકીશું નહીં. તમારી તાનાશાહી સામેથી અમે ક્યારેય લડવાનું બંધ નહીં કરી દઈએ. લડેંગે, જીતેંગે, લડેંગે.